સુરતના કાપોદ્રામાં ફૂટપાથ પર સૂતી માતાના પડખામાંથી બાળકી ઉપાડી લઈ જનાર એમપીથી ઝડપાયો। સુરત ક્રાઇમ બ્રાન્ચે કાપોદ્રા વિસ્તારમાં ફૂટપાથ પર સૂતી માતાના પડખામાંથી 3 વર્ષીય બાળકીનું અપહરણ કરનાર શખ્સના મનસૂબા નિષ્ફળ કર્યા છે। ટેકનિકલ સર્વેલન્સ અને સીસીટીવી ફૂટેજના આધારે મધ્યપ્રદેશ સુધી ઓપરેશન હાથ ધરી રતલામથી 60 કિલોમીટર દૂર બજના ગામ પાસેથી બાળકી સુરક્ષિત શોધી કાઢી છે। અપહરણકર્તા પોલીસને ભીસ અને પકડાઈ જવાની બીકે બાળકીને ત્યાં ત્યાજી ફરાર થયો હતો। જાહેર શૌચાલયની બાજુમાં એક બેન જે એમના હસબન્ડ સાથેથી બંનેને ઝઘડો થતા અલગ અહીંયા આવી અને કડિયા કામ કરતા હતા। રાત્રે કામ કર્યા પછી શૌચાલયની બહાર જાહેરમાં સૂતા હતા પોતાના બાળકને લઈને, ત્યારે મોડી રાત્રે કોઈ બાળકને 3.5 વર્ષની એમની દીકરીને કોઈ કિડનેપ કરીને જતું રહે છે। રાત્રે એ મોડેથી જાગતા એમને ખબર પડતા તાત્કાલિક પોલીસ સ્ટેશન આવ્યા હતા અને રાત્રે જ કાપોદ્રા પોલીસ સ્ટેશન, જોન વનસરની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાતે જ તપાસ આ બાબતની ચાલુ કરી દેવામાં આવ્યું હતું। વહેલી સવારે ખાતરી કરતાં ખબર પડી કે આ માણસ આ બાળકીને લઈ અને રેલવે સ્ટેશન ગયો છે। રેલવે સ્ટેશનથી એક ટ્રેન પકડે છે, ધુંધ એક્સપ્રેસ, જે સુરતથી આગળ ઇન્દોર સુધી જતી હોય છે। આ ટ્રેનના રૂટ આગળના તમામ નેક્સ્ટ સ્ટોપો જે 10 જેટલા સ્ટેશનો આવતા હતા, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેજી પટેલ, પીઆઈ જયન ગોસ્વામી અને એમની સાથે બીજા અન્ય 4 પીએસઆઈ લાગી અને સતત આ કામમાં પીઆઈ સિંધા અને આ બધા લાગી ગયેલા। તમામે તમામ 10 સ્ટેશનોના આરપીએફ, જીઆરપી, રેલવે પોલીસ અને ત્યાંની લોકલ પોલીસને અને આ બધાને જ એક એસોસિએશનને તમામ આ ફોટાઓ શેર કરવામાં આવ્યા હતા, પણ કોઈ ફળદાયક હકીકત મળી નહોતી આવી। ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમ બનાવી અને તાત્કાલિક અલગ અલગ સ્ટેશનો 2 સ્ટેશન કવર કરે એ રીતે મોકલી આપવામાં આવ્યા હતા। એમાં પીએસઆઈ દેસાણી અને એમની ટીમને એક માહિતી મળી કે રતલામ રેલવે સ્ટેશન આ વહેલી સવારે આને બાળકને લઈને ઉતરતા જોવા મળે છે અને રેલવે સ્ટેશનમાં સીસીટીવી નહોતા, પણ બહારની સાઈડ તપાસ કરતાં એક જગ્યાએ એના જેવું શંકાના આધારે ખાતરી થાય છે કે કદાચ આ બાળક લઈને ઉતરેલો આ માણસ આ જ છે કિડનેપર। તમામ બીજી ટીમોને, આજુબાજુની ટીમોને તરત બોલાવી લેવામાં આવી। પીએસઆઈ મહિડા, પીએસઆઈ સિસોદિયા, લોકો બધા જ સાથે મળી અને ત્રણેય ટીમોએ આઈડેન્ટિફાઈ કરતા આ જ માણસને ત્યાંથી 5 કિલોમીટર આગળ એક 3 વ્હીલ ટેમ્પોમાં બેસી અને જતો દેખાય છે। એ ટેમ્પોવાળાને આઈડેન્ટિફાઈ કરતાં ત્યાંથી ફરીથી આગળ એક બાજના ગામ છે, તો ત્યાંથી 50 કિલોમીટર રતલામથી થાય છે, ત્યાં બસમાં જતી દેખાય છે। બસનો નંબર મેળવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે બસના નંબર મેળવવા, આઈડેન્ટિફાઈ કરવા સતત 48 કલાક સુધી લાગેલા રહી અને એ આઈડેન્ટિફાઈડ નંબર બસનો મળ્યો। બસના ડ્રાઈવરને એપ્રોચ કર્યો તો એણે કીધું કે આવો માણસ હતો અને બાજના બસ સ્ટેશન પાસે વહેલી સવારે આને 6 ઉતારેલો હતો। એક પણ સેકન્ડનો ટાઈમ બગાડ્યા વગર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તરત બાજના સ્ટેશન પાસે ગઈ। વહેલી સવાર હતી, પોલીસ જ્યારે પહોંચી ત્યારે 5:30 વાગ્યા હતા સવારે, કાલે વહેલી મોર્નિંગમાં। એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને કોઈ સીસીટીવીને એવું તો જોવા ન મળ્યું, પણ ત્યાં લોકોને વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફના માણસો બધાને ફોટા બતાવતા હતા। એમાંથી એક માણસે સામે આવીને કીધું કે કાલે એક બેનને કોઈ બાળકી મળી છે અહીંયા અને કોઈ મૂકીને જતું રહ્યું છે કે કોઈ બાળકી એક બેનને મળી છે। એ બાળકીનો ફોટો મેળવી અને તાત્કાલિક ખાતરી કરતા ફરિયાદી પાસે અને એની ફરિયાદ ગુમ ત્યારે બાળકીની ઉંમર પણ જ્યારે 1.5 વર્ષની હતી ત્યારનો ફોટો મળ્યો તો 2 વર્ષ 1.5 થી 3.5 વચ્ચેનો કોઈ ફોટો નહોતો, કોઈ ફૂટેજમાં બાળક ક્લિયર દેખાતું નહોતું, પણ એ બેનને જે ફોટો એમની પાસેથી ત્યાંથી મળ્યો એના આધારે ખાતરી કરતાં આપણી કિડનેપ થયેલી બાળકી જ હતી। તાત્કાલિક એ બાળકીનો ફોટો મેળવી એમના મા બાપને દેખાડવામાં આવતા ખાતરી કરતાં એમણે કીધું કે એ જ બાળકી છે, એટલે બાળકીને લઈ અને પરત ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આવી ગઈ। આરોપી ત્યાં એક આમને મૂકીને જતો રહ્યો હોવાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે વહેલી સવારે। ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમો હજી એને શોધખોળ કરી રહી છે। ત્યાં રતલામ જિલ્લામાં જ બાળકી સહી સલામત એમના મધરને હેન્ડઓવર કરવામાં આવી છે। કદાચ જો પોલીસ રતલામથી ત્યાં સુધી બજના સુધી ન પહોંચી હોત તો આ બાળકી ક્યારેય એની માતાને મળી ન શકત। બાળકી ક્યારેય પોતાનું નામ, એડ્રેસ બતાવી નહોતી શકતી, બોલી શકતી નહોતી અને સોશિયલ મીડિયામાં કે એ લોકો આપણા મેસેજ જોઈ શકત, ન જોઈ શકત એ પણ ખબર નહોતી। પણ એક મા બાપ જો પોલીસ 48 કલાક સુધી સતત મહેનત ન કરી હોત તો આ બાળકી અને એની મા ફરીથી ક્યારેય ભેગા ન થઈ શકત। આમ એક પોલીસે સખત મહેનત કર્યા બાદ આ લોકોને મિલાપ કરાયો છે અને બીજી ટીમ દ્વારા હજી આરોપીને શોધી કાઢવાનું એની પ્રયત્ન ચાલે છે। બાળકી હેમખેમ છે, એની સાથે કોઈ પણ પ્રકારનું પેલું થયેલું નથી।